નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર ગાંધીનગરથી, જ્યાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડીજે પાર્ટીનું આયોજન। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જે કેમ્પસ છે સિવિલ હોસ્પિટલનો ગાંધીનગરમાં, ત્યાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સિવિલ હોસ્પિટલમાં નિયમો નેવે મૂકી ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ગંભીર રોગના દર્દીઓ દાખલ હોવા છતાં ડીજે પાર્ટીને મંજૂરી કોણે આપી તે સૌથી મોટો પ્રશ્ન। ત્યારે સૌથી મોટો સવાલ ઊભો થાય છે, જ્યાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ઓડિટોરિયમની પાસે ડીજે પાર્ટીનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યારે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડીજે પાર્ટીનું આયોજન કરવાની મંજૂરી કોણે આપી તે સૌથી મોટો પ્રશ્ન છે। કે જે કેમ્પસમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે સિવિલ હોસ્પિટલમાં સ્પીકર વગાડવા પર પ્રતિબંધ હોવા છતાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી નથી। તેમ છતાં મેડિકલ કોલેજમાં કલ્ચરલ ફેસ્ટિવલમાં ડીજે પાર્ટી યોજવામાં આવતા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નિયમ નેવે જે મૂકી અને જે નિયમોનો ભંગ થતો હોય તેવી જે સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું, કે જ્યાં હાલ તો ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલનું જે કેમ્પસ છે, આ કેમ્પસમાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે દર્દીઓ અહીં દાખલ થયા હોય છે અને જ્યાં ગંભીર જે બીમારીઓ છે, ગંભીર બીમારીમાં દર્દીને દાખલ કરવામાં આવે છે, ત્યારે તેઓને ધ્વનિ પ્રદૂષણ ના થાય અને આ સાથે તેઓને માનસિક શાંતિ મળે તે માટે થઈને હોસ્પિટલના કેમ્પસમાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવેલો હોય છે। અને આમ છતાં પણ જે વિદ્યાર્થીઓએ જે નવા ભાવિ જે વિદ્યાર્થીઓ છે તેઓ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું, કે જ્યાં ડીજે પાર્ટીનું એક આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે જ્યાં પ્રતિબંધ હોવા છતાં પણ આમને આયોજન કરવાનું, ડીજે પાર્ટીનું આયોજન કરવા માટે કોણે મંજૂરી આપી તે સૌથી મોટો પ્રશ્ન છે। અને જો મંજૂરી નથી આપી અને આમ છતાં પણ ડીજે પાર્ટી કરવામાં આવી છે, છતાં પણ કેમ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા તે પણ એક મહત્વનો પ્રશ્ન છે। કે જ્યાં ધ્વનિ પ્રદૂષણથી ગંભીર બીમારીમાં જે દર્દીઓ દાખલ છે, આ દર્દીઓને ભારે હાલાકી જે ભોગવવી પડી હતી, માનસિક શાંતિ તેઓની હણાઈ હતી, કે જ્યાં ઉલ્લેખનીય છે કે તમામ હોસ્પિટલમાં જે માનસિક શાંતિ મળે અને ગંભીર બીમારીમાં જે દર્દી દાખલ હોય છે તેઓને વધુ અસર ન થાય ધ્વનિ પ્રદૂષણની, તેને લઈને હોસ્પિટલમાં ડીજે ઉપર પ્રતિબંધ હોય છે। ત્યારે આમ છતાં પણ ગાંધીનગર, કે જ્યાં ગુજરાતની રાજધાની છે, ગાંધીનગર કે જ્યાં જે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે ગાંધીનગરથી સંવાદદાતા જોડાઈ ગયા છે મિલન વ્યાસ। જી મિલન, વાત કરવામાં આવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડીજે પાર્ટીનું આયોજન, શું છે વધુ વિગત? જી મિલન। સમગ્ર ગુજરાતમાં આરોગ્ય પ્રત્યે જ્યારે વધુ પડતી સંવેદનાઓ દાખવવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના પાટનગરમાં પણ સંવેદનશીલ અને સિવિલ હોસ્પિટલમાં મોટા અવાજે લાઉડસ્પીકર વગાડવાની મનાઈ હોય એ સ્વાભાવિક છે। આવા સંજોગોમાં જ્યારે એક વિડીયો વાયરલ થયો છે, ત્યારે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે। આ વિડીયોમાં દેખાયા મુજબ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં, એટલે કે મેડિકલ કોલેજની બહાર મોટા અવાજે ડીજે સહિતની પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાર્ટીમાં આગંતુક ડોક્ટરો એટલે કે નવા આવનારા તબીબોએ દ્વારા એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટા અવાજે વાગતા લાઉડસ્પીકરને કારણે દર્દીઓ અને કેટલાક આઈસીયુમાં રહેલા દર્દીઓને પણ બીમારી સહિતની અનેક યાતનાઓ ભોગવવાનો વારો આવ્યો હતો। જી મિલન, વાત કરવામાં આવે કે ભાવિ તબીબ એટલે કે જે સ્ટુડન્ટો હતા એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? આ બાબતે સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પણ 3 દિવસની એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇવેન્ટની મંજૂરી તો સિવિલના એટલે કે મેડિકલ કોલેજના તંત્ર દ્વારા આપવામાં આવી હોય એ સ્વાભાવિક છે। જ્યારે તંત્રએ પણ આવી ઇવેન્ટની મંજૂરી આપી હોય તો આસપાસના દર્દીઓ અને વસાહતીઓને ખલેલ ન પહોંચે એ બાબતે કાળજી રાખવાની જવાબદારી પણ સમગ્ર તંત્ર ઉપર આવી પડે છે।
આવા સંજોગોમાં 3 દિવસની ઇવેન્ટની મંજૂરી સિવિલના પ્રાંગણમાં શા માટે આપવામાં આવી છે એ પણ એક યક્ષ પ્રશ્ન બની રહ્યો છે. જી, સમગ્ર ઘટનાને જ્યાં હોર્ન પણ આપણે વગાડી શકતા નથી અને મોટા અવાજે લાઉડ સ્પીકર વાગતા હોય તો સમગ્ર તંત્ર ઉપર પણ સવાલ ખડા થઈ રહ્યા છે. જી, સમગ્ર ઘટનાને લઈને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના દ્વારા કોઈ નિવેદન આવ્યું છે? સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ નો સંપર્ક હજુ સુધી થઈ શકતો નથી અને અલગ અલગ રીતે ખો આપવામાં આવી રહી છે, ત્યારે સિવિલ ના આરએમઓ પણ આ ઘટનાથી દૂર ભાગી રહ્યા હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. જી મિલન, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલનું જે કેમ્પસ છે તેમાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં ગંભીર બીમારીથી જે દર્દીઓ દાખલ હોય છે તેઓને માનસિક શાંતિ મળે અને તેઓને જે સારવાર સારી મળે તે માટે થઈને ડીજે ઉપર પ્રતિબંધ હોય છે, પરંતુ ભાવિ તબીબો કે જે આવનારા તબીબો છે તેઓ દ્વારા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે અને આમ છતાં હજુ સુધી તેઓ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે કહી શકાય કે ચોક્કસ જે તંત્ર પણ આંખ કાન કરી રહ્યું હોય અને બેદરકારી કરી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે હવે પ્રશ્ન એ છે કે આ ભાવિ તબીબો જે છે કે જેઓએ ડીજે પાર્ટીનું આયોજન કર્યું હતું તેઓ ઉપર ક્યારે પગલાં લેવામાં આવશે તે હવે જોવું રહ્યું. તો ભરૂચથી મહત્વના સમાચાર કે જ્યાં ભરૂચના જંબુસરમાં કેટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે. ભરૂચથી મહત્વના સમાચાર, જંબુસરમાં કેટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ. બેદરકારી દાખવનાર બસ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે કે જે એસટી બસ ડ્રાઈવરને ફોનથી જે વાતો કરતા બસ ચલાવી હતી ત્યારે કાર્યવાહી થતા મુસાફરોએ આભાર માન્યો છે કેટીવીનો કે જ્યાં ઉલ્લેખનીય છે કે બસનો જે ડ્રાઈવર છે એ સમગ્ર જે મુસાફરો છે તેઓ માટે જે મહત્વપૂર્ણ હોય છે, કારણ કે સમગ્ર મુસાફરો જે છે તેમની સુરક્ષા છે બસ ડ્રાઈવર પાસે હોય છે, પરંતુ આ જ બસ ડ્રાઈવર ફોન ઉપર વાતો કરીને બેદરકારી દાખવે તો અકસ્માત થવાની શક્યતા રહે છે અને જ્યાં મુસાફરોના જીવ પણ જોખમાઈ શકે છે. ત્યારે આવી જ ઘટના બની હતી ને જેને લઈને કેટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જે અહેવાલની અસર જોવા મળી છે કે જ્યાં બેદરકારી દાખવનાર બસ ડ્રાઈવરને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે કે જ્યાં આ અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યું છે, કાર્યવાહી કરવામાં આવી છે, બસ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એસટી ડ્રાઈવરે ફોનથી વાતો કરતા બસ ચલાવી હતી ને આખરે કાર્યવાહી કરતા જે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ત્યારે આ ઘટનાને લઈને વધુ માહિતી માટે ભરૂચથી સંવાદદાતા તૌફિક સિંધા જોડાઈ ગયા છે. જી તૌફિક, વાત કરવામાં આવે જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેને લઈને અસર જોવા મળી છે, શું છે વધુ વિગત? જી મહેન્દ્ર, ચોક્કસથી જણાવી દઉં કે ટીવી ન્યૂઝના અહેવાલની અસર જે છે જે સીધી જોવા મળી રહી છે. 2 દિવસ પહેલા ભરૂચ જંબુસર એસટી બસના ડ્રાઈવર ચાલુ બસે ફોન ઉપર વાત કરતા બસ ચલાવતા હતા અને કે ટીવી ન્યૂઝમાં સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને કે ટીવી ન્યૂઝના અહેવાલની અસર બેદરકારી દાખવનાર એસટી બસ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિજય 18Z5949 નંબરની એસટી બસના ડ્રાઈવરને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ડ્રાઈવરનો બેઝ નંબર 1887 ને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. MG બિયોલા નામના ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જંબુસરથી સસ્પેન્ડ કરી હાલમાં ઝઘડિયા ખાતે તેમને મૂકવામાં આવ્યા છે. જી સસ્પેન્ડ કરવામાં આવે છે. ત્યારે તેને લઈને જે મુસાફરો છે તેઓનું શું વાત થઈ? જી સમગ્ર ઘટનાને લઈને જે સસ્પેન્ડ થયે છે મતલબ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે મુસાફરો શું કહી રહ્યા છે? જી, જે બેદરકારી દાખવનાર જે ડ્રાઈવર છે MG બિયોલા નામના ડ્રાઈવરને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં મુસાફરોમાં ખુશીનો માહોલ જોવામાં આવી રહ્યો છે અને તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવી છે તેનો જનતા દ્વારા આભાર માનવામાં આવી રહ્યો છે. જી તૌફિક, સમગ્ર માહિતી બદલ આભાર. તો ભરૂચના જંબુસરમાં કેટીવી ન્યૂઝ ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી. બેદરકારી દાખવનાર બસ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો. એસટી બસ ડ્રાઈવરને ફોનથી વાત કરવી ભારે પડી કે જ્યાં કાર્યવાહી થતા મુસાફરોએ કેટીવી ન્યૂઝનો આભાર માન્યો.
તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં પૂર બાદ સોશિયલ મીડિયામાં રિપોર્ટ વાયરલ કે જ્યાં જમીન વિકાસ લિમિટેડના પૂર્વ સંયુક્ત નિયામકનો રિપોર્ટ કે જ્યાં પીએચ વોરાએ પૂર ન આવતા રિપોર્ટ કર્યો હતો તૈયાર, કે જ્યાં કોર્પોરેશન અને શહેરના પૂર્વ ધારાસભ્યને આપ્યો હતો રિપોર્ટ, ત્યારે આજવા સરોવરના પાળા મજબૂત કરવા કરી હતી વાત, કે જ્યાં પાણી વિશ્વામિત્રી નદીના બદલે અન્ય સ્થળે ડાયવર્ટ કરાતો હતો રિપોર્ટ, ત્યારે મહી નદી બાયપાસ કેનાલ બનાવી પાણી ડાયવર્ટનો રિપોર્ટ, કે જ્યાં સરોવરનું પાણી વિશ્વામિત્રીને બદલે મહી થઈ શકે છે ડાયવર્ટ, કે જ્યાં રિપોર્ટનું અમલીકરણ થાય તો વડોદરા બચી શકે છે પૂરથી. એગ્રીકલ્ચર એન્જિનિયર સાથે જોડાયેલા છે અને પાણી એમનો સબ્જેક્ટ હતો. સૌરાષ્ટ્રમાં બી એમણે નાના નાના ચેકડેમના ડિઝાઇન કરેલી છે અને ચેકડેમના આધારે પાણીને કેવી રીતે રિસ્ટોર કરી શકે એમને ઘણી બધી પુસ્તકો લખેલી છે. આપણે વડોદરાની વાત કરીએ તો 2005, 1995, 2009, 2014માં જે પૂર આવ્યા છે, મારું જે ઘર છે વિશ્વામિત્રી 300-400 મીટરની નજીક આવેલું છે. એની અંદર એમના પાસે ડેટા હતા કે ભાઈ 1995માં જે પાણી હતું એમાં અમારા ઘરે 6 ઇંચ, અકોટામાં 6 ઇંચ, પછી 1 ફૂટ, 2 ફૂટ, એ પાણી વધતા ગયા સ્તર, અને વિશ્વામિત્રી એ જ લેવલે ફ્લો થતી હતી. એટલે એમને એક ધ્યાનમાં આવ્યું હતું 2014માં કે આપણે આ જ પાણીને જો આજવામાંથી કેનાલ મારફતે મહી નદીમાં કાં તો તંત્ર જ્યાં કે ત્યાં ડાયવર્ટ કરીએ તો જે પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે એ પાણીને આપણે બચાવી શકીએ છીએ, કે ભાઈ જે વિશ્વામિત્રીમાં આવ્યા પછી પાણી શહેરોમાં અંદર જતા રહે છે, તો એ આપણે ઘણું બધું એને ડાયવર્ટ કરીને પાણી વડોદરામાં ન આવે, જે શહેરોમાં ન જતા રહે, એને આપણે રોકી શકીએ છીએ. હા, મારા ફાધર એગ્રીકલ્ચર એન્જિનિયર સાથે જોડાયેલા છે અને પાણી એમનો. તો વાત કરીએ વડોદરાની, તો પૂર બાદ મેયરની તબિયત સુધરતા મેયરના થયા દર્શન, કે જ્યાં મેયર પિંકીબેન સોની છેલ્લા 2 સભામાં ગેરહાજર હતા, ત્યારે સભામાં ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા, કે જ્યાં પાલિકામાં આવ્યા બાદ મન ખોલીને મેયરે વાત કરી, ત્યારે પથરી જે છે આ પથરીના દુખાવાથી જે હોસ્પિટલમાં દાખલ હતા તેવું તેઓએ કહ્યું, કે જ્યાં ડૉક્ટરની પરમિશન લઈને ઓફિસ આવી છે તેવું મેયરે જણાવ્યું, જ્યાં 2-5 દિવસમાં બધું નોર્મલ થઈ જશે તેવું જણાવ્યું તેઓએ, ત્યારે ચૂંટાયેલા અને વહીવટી પાક લોકોની સેવામાં કટિબદ્ધ છે તેવું મેયરે જણાવ્યું. લગભગ 10 દિવસથી મને જે આ સ્પોન્ડિલાઇસિસનો જે છેલ્લી સર્કિટ હાઉસમાં વિશ્વામિત્રીના પ્રેઝન્ટેશનનો કાર્યક્રમ હતો અને ત્યારે મને ચક્કર આવવાની ફરિયાદ થઈ અને હું હોસ્પિટલ ગઈ, અને ત્યારબાદ મને આ જે પ્રોબ્લેમ થયો છે સ્પોન્ડિલાઇસિસનો, ત્યારની હું આરામમાં છું. આજે પણ હું 1 કલાક 1.5 કલાકનું મને જે પરમિશન આપવામાં આવી છે એટલા સમય પૂરતું હું બેસી શકું તેમ છું, કારણ કે મને આવવું હતું કે ભાઈ કોર્પોરેશનમાં પણ મારે જઈ અને કામ મારે રેગ્યુલર જે પણ છે એ બધું ધ્યાનમાં રહે, એટલા માટે મારે આજે હું પરમિશન માગીને ડૉક્ટર પાસેથી આવી છું અને હવે સુધારા પર છે પરિસ્થિતિ. ચક્કર આવવાનું બિલકુલ કંટ્રોલમાં છે, પરંતુ આ બેલ્ટ આવી રીતે મારે પહેરવાનો છે, એટલે આ તાત્કાલિક બનાવેલી રીલ નથી, એ એકાઉન્ટ હોય એની ઉપર રીલ મૂકવામાં આવતી હોય એવી રીતે, યા તો મારી ડોટર દ્વારા મૂકવામાં આવી હશે, કારણ કે હું ફોન હમણાં યુઝ નથી કરી રહી એટલે મને ખ્યાલ નથી, છતાં પણ મૂક્યું હશે, કાં તો મારા સોશિયલ મીડિયા કન્ડક્ટ કરે છે તેમણે, યા મારી દીકરીએ મૂકી હોઈ શકે છે. બીજું વાત કરવામાં આવી જેમના દ્વારા વિશેષ ટકા બોલવાની વાત કરી. પૂરની પરિસ્થિતિમાં આપણે સૌ જાણીએ છીએ તેમ બધા જ વડોદરા મહાનગરપાલિકાના જેટલા પણ કાઉન્સિલરો છે પોતપોતાના વિસ્તારમાં જ્યાં પણ જરૂર પડી ત્યાં પોતે ખડે પગે રહ્યા છે અને પોતાની રીતે મદદ કરતા જ આવ્યા છે અને કરી છે. અને અમે લોકો પણ એ દિવસો દરમિયાન પૂરની પરિસ્થિતિમાં લોકોની વચ્ચે હતા અને વિસ્તારોમાં પણ ફર્યા છીએ, અને બધી કામગીરી કોર્પોરેશનની રીતે જે પરંપરા મુજબ કરવામાં આવી છે, કારણ કે વડોદરાએ જે આ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો છે, આવું ભૂતકાળમાં પણ આપણે પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો છે, અને તે વખતે પણ જેવી રીતે આપણે લોકોની વચ્ચે રહેતા હતા અને જે પણ અત્યારે જેવી રીતે સર્વે કરવાનું ચાલી રહ્યું છે કે જે પૂરગ્રસ્ત વિસ્તાર છે એ વિસ્તારોમાં. તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત જિલ્લામાં આખલાઓનો આતંક યથાવત, કે જ્યાં સુરત જિલ્લામાં આખલાઓનો આતંક યથાવત, ઓલપાડ મુખ્ય બજારમાં આખલાઓનો આતંક, આખલાના આતંકના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ત્યારે મોડી સાંજે 2 આખલા બાકડતા જોવા મળ્યા, જ્યાં આખલા યુદ્ધથી બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ત્યારે આખલાની લડાઈમાં 2 પાર્ક કરેલી જે કાર છે એને પણ નુકસાન થયું છે, ત્યારે સ્થાનિકો દ્વારા આખલાઓને છૂટા પાડવામાં આવ્યા હતા.
કે જ્યાં સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. રખડતા ઢોર છે, રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એકવાર સુરત જિલ્લામાં આખલાઓનો આતંક સામે આવ્યો છે કે જ્યાં ઓલપાડ મુખ્ય બજારમાં આખલાઓનો આતંક સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર જે દ્રશ્યો છે તે સીસીટીવીના જે દ્રશ્યો સામે આવે છે, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં આખલાઓનો આતંકના જે દ્રશ્યો સામે આવે છે. ત્યારે મોડી સાંજે 2 આખલા બાખડતા જોવા મળ્યા હતા, જ્યાં આખલા યુદ્ધથી બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આખલાની લડાઈમાં 2 પાર્ક કરેલી જે કાર છે એને પણ નુકસાન થયું હતું. ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે જ્યાં 2 પાર્ક કરેલી જે કાર છે એ કારને નુકસાન થયું છે. ત્યારે સ્થાનિકો દ્વારા આખલાઓને છૂટા પાડવામાં આવ્યા હતા. તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં ગણેશ વિસર્જનને દિવસે મોટી દુર્ઘટના ટળી કે જ્યાં વિસર્જનના દિવસનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે ફતેપુરા પૌવાવાલાની ગલીમાં ટળી દુર્ઘટના કે જ્યાં કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન સમયે બની હતી ઘટના. ત્યારે ક્રેન તૂટી પડતા મૂર્તિ પાણીમાં પડી ગઈ કે જ્યાં કોર્પોરેશનના તરવૈયાઓ માંડ બચી શક્યા હતા. તો મહત્વના સમાચાર વડોદરા સંસ્કારી નગરીથી સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરામાં ગણેશ વિસર્જનને દિવસે મોટી દુર્ઘટના ટળી હતી. આ અંગેનો એક વિડીયો વાયરલ થયો છે કે જ્યાં ગણેશ વિસર્જનના દિવસે જે એક મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારે ફતેપુરા પૌવાવાલાની ગલીમાં મોટી દુર્ઘટના ટળી હતી, જ્યાં કૃત્રિમ તળાવ વખતે જે કૃત્રિમ તળાવ છે એ ખાતે વિસર્જન સમયે આ ઘટના બની હતી. ત્યારે ક્રેન તૂટી પડતા મૂર્તિ પાણીમાં પડી ગઈ હતી અને જ્યાં કોર્પોરેશનના તરવૈયાઓ માંડ બચી શક્યા હતા કે જ્યાં જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં ક્રેન તૂટી હતી અને જેને લઈને મૂર્તિ છે એ જે કૃત્રિમ તળાવ બનાવ્યું છે એમાં ખાબક્યું હતું. ત્યારે એક મોટી દુર્ઘટના ટળી હતી કે જ્યાં કોર્પોરેશનના તરવૈયાઓ માંડ બચી શક્યા. વડોદરાથી અન્ય મહત્વના સમાચાર કે જ્યાં ઇકો ગાડીની સવારી બની યમદૂતની સવારી. મહત્વના સમાચાર કે જ્યાં ઇકો ગાડી બની યમદૂતની સવારી. ત્યારે શહેરમાં વધુ એક વખત જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે. ખોડિયાર નગર પાસે ઇકો કારમાં જોખમી મુસાફરી કે જ્યાં ઘેટા બકરાની જે મુસાફરો ભર્યા હોય તે રીતનો એક વિડીયો સામે આવ્યો છે. ત્યારે તંત્ર જોઈ રહ્યું છે કે મોટી દુર્ઘટના બને ને પછી જે કાર્યવાહી કરવામાં આવે. જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જેમાં ઘેટા બકરાની જે મુસાફરોને ભરવામાં આવ્યા છે. ત્યારે જો કોઈ દુર્ઘટના ઘટે, અકસ્માત સર્જાય તો કોણ જવાબદાર, તે સૌથી મોટો પ્રશ્ન. ત્યારે ઇકો ગાડીની સવારી યમદૂતની સવારી હોય તે રીતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. ઇકો ગાડી કે જેમાં ઠસીને મુસાફરો ભરવામાં આવ્યા છે કે જ્યાં જરૂરિયાત કરતા વધારે મુસાફરો ભરવામાં આવે છે. ઘેટા બકરાની જેમ મુસાફરો ભરવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો કે જ્યાં મુસાફરોને જે ખીચોખીચ ભરવામાં આવ્યા છે. ત્યારે કહી શકાય કે આ અંગેનો એક વિડીયો સામે આવ્યો છે જ્યાં ખોડિયાર નગર પાસે આ વિડીયો સામે આવ્યો છે. ખોડિયાર નગર પાસે ઇકો કારમાં જોખમી મુસાફરીના દ્રશ્યો સામે આવે છે, જ્યાં ઇકો ગાડીમાં ઘેટા બકરાની જે મુસાફરોને ભર્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. ત્યારે તંત્ર જાણે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે.